કૃષિ વત્સલમ કલ્પેશ પંડ્યાના નમસ્કાર મિત્રો. કૃષિ યુનિવર્સિટી અને કેવીકે એટલે કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કે જે હર હંમેશને માટે ખેડૂતોની ચિંતા કરે છે, કારણ કે ભારત ખેતી પ્રધાન દેશ છે અને ખેતી એ બેકબોન છે અને એમના માટે હર હંમેશાને માટે ચિંતા કેવીકે પણ કરે છે, કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો કરે છે. ત્યારે અત્યારે હું અમરેલી ખાતે કેવીકે આવ્યો છું અને અહીંના પ્રજાપતિ સાહેબ કે જેઓ કેવીકેના મુખ્ય અધિકારી છે. સાહેબ નમસ્કાર. નમસ્કાર સાહેબ, ખાસ કરીને વાત કરવામાં આવે આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાં મગફળી છે, કપાસ છે, આ બધા આપણા મુખ્ય પાકો કહેવાય. તો આ પાકની અંદર જ્યારે કપાસ પાકની વાત છે તો કેવીકે દ્વારા કઈ કામગીરી કરવામાં આવે છે અને કઈ રીતે ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે? નમસ્કાર ખેડૂત મિત્રો. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર એ જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી હસ્તકનું કેન્દ્ર છે અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ, ખાસ કરીને તાલીમ પ્રોગ્રામો છે, ખેડૂતોને નવી જે જાતો છે તેમના ખેતર ઉપર અલગ અલગ ડેમોન્સ્ટ્રેશન, એમ અલગ અલગ એક્સટેન્શન એક્ટિવિટી એટલે કે વિસ્તરણની જે કામગીરી છે કરવામાં આવે છે. અને ખાસ અમરેલી જિલ્લાની અંદર આમ તો આપણે વાવેતર જોઈએ તો કપાસનું વાવેતર વધારે થાય છે, પરંતુ સરેરાશ આપણે જોઈએ તો હવે ખેડૂતોનું ઉત્પાદન છે એ દિવસે દિવસે ઓછું થતું જાય છે. તો અમારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં એક પ્રોજેક્ટ ચાલુ છે કે સ્પેશિયલ પ્રોજેક્ટ ઓન કોટન, એટલે કે ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ કે સાંકડા ગાળે વાવેતર પદ્ધતિ આધારિત કપાસનું વાવેતર. તો ખેડૂત મિત્રો, આપણે જનરલી 5 થી 6 ફૂટે કપાસનું આપણે વાવેતર કરીએ છીએ, એટલે કે જે પાટલાનું અંતર છે વધુ રાખીએ છીએ. પરંતુ આ પ્રોજેક્ટની અંદર કે જે પાટલાનું અંતર છે એ 3 ફૂટે રાખવાનું છે. એટલે કે આપણે એક રીતે જોઈએ તો એકમ વિસ્તાર દીઠ છોડની સંખ્યામાં વધારો કરવાનો છે. એટલે કે છોડની સંખ્યામાં વધારો થશે તો આપોઆપ ઉત્પાદનમાં વધારો થશે. એટલે આ પ્રોજેક્ટ ખાસ કરીને અમારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં ચાલુ છે અને સ્પેશિયલ કપાસના પાક ઉપર છે. સાહેબ, ખૂબ સરસ વાત કરી, પણ તમે જે વાત કરી કે આપણે પહેલાં જે વાવતા હતા એ કરતાં આપણે ખૂબ નજીક વાવવાનું, તો કપાસ પાકમાં આ પ્રકારે જે વાવેતર થાય તો એમનાથી કંઈ ફેરફાર થાય ખરો? ખેડૂત મિત્રો, પહેલાં તો ઉત્પાદન એટલા માટે વધુ મળશે કારણ કે કીધું એ પ્રમાણે કે જે છોડની સંખ્યા છે એમાં વધારો થશે. સાથે જ આની અંદર ગુલાબી ઈયળનો પણ જે પ્રકોપ છે, એટલે કે ગુલાબી ઈયળનું જે નુકસાન છે તે પણ ઓછું જોવા મળશે, કારણ કે આમાં 1 કે 2 વીણી કરવાની છે અને કપાસને આપણે કાઢી નાખવાનો છે. એટલે એ પણ ફાયદો થશે. સાથે સાથે આ હાઈ ડેન્સિટી પ્લાન્ટિંગની અંદર જે તે આપણે વેરાયટી એટલે કે જે તે જાતનું આપણે વાવેતર કરીએ છીએ વહેલી પાકતી જાત હોય છે, એટલે કે વહેલો આપણો કપાસ નીકળી જાય. અને આપણે પાણીની જો સુવિધા હોય તો પાણીની સુવિધાના લીધે આપણે શિયાળુ પાક પણ લઈ શકીએ. એટલે આમ તો કપાસનું આપણે વાવેતર કરીએ તો આપણે શિયાળુ પાક લઈ શકતા નથી, પરંતુ જો આ હાઈ ડેન્સ એટલે કે સાંકડા ગાળે વાવેતરની અંદર આપણે જો કપાસનું વાવેતર કર્યું હોય તો વહેલો આપણો કપાસ નીકળી જાય, શિયાળુ પાક આપણે લઈ શકીએ, ગુલાબી ઈયળનું જે ઉપદ્રવ છે એ પણ ઓછો થાય, સાથે સાથે ઉત્પાદન પણ વધે. જે આપણે 5 થી 6 ફૂટે વાવેતર કરીએ છીએ તો અત્યારે સરેરાશ ખેડૂતને પૂછીએ તો એવરેજ ઉત્પાદન આપણે ગણીએ તો 10 થી 12 મણ વીઘે મળતું હોય છે. પરંતુ જો આ સાંકડા ગાળે વાવેતર પદ્ધતિ અપનાવવામાં આવે તો 20 થી 25 મણ જેટલું ઉત્પાદન છે એ વધુ મળે છે. મિત્રો, સાહેબે ખૂબ સુંદર મજાની વાત કરી કે આપણે ઘનિષ્ઠ વાવેતર કરીશું તો આપણે 1 વીઘાની અંદર ડબલ વાવેતર થશે અને ડબલ વાવેતર થશે એટલે ઓટોમેટિકલી ડબલ ઉત્પાદન થશે. અને સાથે સાથે સાહેબ એ પણ વાત કરે છે કે તમે શિયાળુ પાક પણ લઈ શકશો. તો આ ખરેખર આપણા માટે બહુ સારી બાબત ગણાય. સાહેબ, ખાસ કરીને અમરેલી જિલ્લામાં જ્યારે તમે આ ભલામણ કરી છે ત્યારે આવા ખેડૂતો છે કે જે લોકોએ આ પ્રકારે પ્લાનિંગ કરેલું હોય? તો ખેડૂત મિત્રો, આ પ્રોજેક્ટ અમારે ગયા વર્ષ એટલે કે વર્ષ 2023-24થી ચાલુ થયો છે અને ગયા વર્ષે 58 જેટલા ખેડૂતોને આ જે સાંકડા ગાળે વાવેતર પદ્ધતિમાં કપાસનું વાવેતર કરાવ્યું હતું. અને આ વર્ષે 24-25ની અંદર 112 જેટલા ખેડૂતોને આ સાંકડા ગાળે વાવેતર પદ્ધતિમાં વાવેતર કરાવ્યું છે. અને ગયા વર્ષના જે ખેડૂતો હતા એમનો પણ અભિપ્રાય સારો હતો કે સાંકડા ગાળે જો વાવેતર કરવામાં આવે તો ઉત્પાદનમાં વધારો થાય છે. મિત્રો, સાહેબે જે ખેડૂત મિત્રોને ભલામણ કરેલી એમની અંદરથી હવે પછી કદાચ તમે પણ હોઈ શકો. ખરા અર્થમાં તમને આ પ્રકારે જો તમારે વાવેતર કરવું હોય, આ પ્રકારે કપાસ પાકની અંદર આગળ વધવું હોય, કારણ કે કપાસ પાક છે ને એ સફેદ સોનું છે અને આ સોનું જો તમે તમારા ખેતરમાં ઉગાડવા માંગતા હો, સારું ઉત્પાદન લેવા માંગતા હો અને વધુ સારી આવક મેળવવા માંગતા હો તો આપ દરેક ખેડૂત મિત્રોએ
અહીંયા આગળ એટલે કે અમરેલી બાજુના ખેડૂતોએ અમરેલી કેવીકેની મુલાકાત લેવી જોઈએ. અને દરેક ખેડૂત મિત્રો કે જે લોકો કપાસ વાવે છે પૂરા ગુજરાતમાં, તો આ બધા ખેડૂત મિત્રોએ ખાસ કરીને કૃષિ વૈજ્ઞાનિકોની મુલાકાત લઈ અને આ પ્રકારની ઘનિષ્ઠ વાવેતર કઈ રીતે કરી શકાય, એમાં કઈ કઈ કાળજી લેવી જોઈએ એ તમારે જાણવું જોઈએ. તમારા માટે આ જ પ્રશ્ન હું સાહેબને પણ પૂછી લઉં. સાહેબ, માની લો કે આ પ્રકારે વાવેતર કર્યું હોય તો એમને કઈ કઈ કાળજી રાખવી જોઈએ એ વિશે એક થોડી વાત કરો. ખેડૂત મિત્રો, આપણે સાંકડા ગાળે વાવેતર પદ્ધતિ અપનાવીએ તો આપણે અત્યારે જે પોળા પાટલે જે જાતોનું વાવેતર કરીએ છીએ એ જાત આમાં ન ચાલે. સાંકડા ગાળે વાવેતરની સ્પેશિયલ જે જાત આવતી હોય કે જેનો છોડ છે એ ઉભળો સીધો થતો હોય, સાથે જ તેની ડાળીઓ છે એ પણ વધુ ફેલાતી ન હોય, એટલે કે છોડ આમ ઠીંગણો રહેતો હોય. પરંતુ જો છોડ વધુ ફેલાતો હોય તો એવી જાત છે આપણે પસંદ કરવી જોઈએ નહીં. કારણ કે સાંકડા ગાળે વાવેતર છે એટલે કે પાછલી અવસ્થાએ પછી કપાસ ભેગો થઈ જાય અને વીણીની અંદર પ્રશ્ન ઊભો થાય. સાથે જ આની અંદર જો સારી જમીન હોય, ફળદ્રુપ જમીન હોય તો છોડનો વિકાસ સારો એવો થાય છે. તો તેના અટકાવવા માટે આપણે જે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર છે તેનો પણ છંટકાવ છે એ કરવો જોઈએ. અને સાથે જ જે નિયંત્રણના પગલાં લેવાના છે કે રોગ આવે, જીવાત આવે, તેના નિયંત્રણ માટેના પગલાં પણ અલગ અલગ છે એ લેવા પડે છે. ખૂબ સરસ વાત કરી ખેડૂત મિત્રો. ખરા અર્થમાં આધુનિક ભારતમાં હવે ખેડૂતોએ પણ આધુનિક થવું જોઈએ અને જે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ભલામણ કરવામાં આવે છે એ ભલામણ પ્રમાણે પોતાના ખેતરની અંદર ઉત્પાદન લેવું જોઈએ. અને એટલા માટે જ તમારી એક વખતની મુલાકાત તમારા જીવનમાં, તમારા પરિવાર માટે અને સમગ્ર ભારત માટે ખૂબ જ આનંદની વાત સાબિત થશે, ખૂબ જ સમૃદ્ધિની વાત સાબિત થશે. સાહેબ, તમે અમારા ખેડૂત મિત્રોને ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું. આપનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, આવી જ વાતોને નવી રજૂઆતો સાથે ફરીથી મળતા રહેશું. ત્યાં લગી રજા આપશો. નમસ્કાર.